હેલો રોકાણકાર મિત્રો અને ટ્રેડર્સ મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. બજારની ચર્ચા કરીએ કે સ્ટોકની ચર્ચા કરીએ તે પહેલાં આપણે ડિસ્ક્લેમરને ભૂલીશું નહીં, એ ખાસ જોઈ લેવું. અને આમ જોવા જઈએ તો બજારની ચર્ચા કરતાં પહેલાં એક દુઃખદ ઘટના બની, જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું, એનું જરા વાત કરી લઈએ કે ટેકનિકલ ખામી સામે આવી છે અને ખૂબ દુઃખદ ઘટના છે. જે લોકો આ દુનિયાને છોડીને ગયા છે એમના માટે આપણે પ્રાર્થના કરીએ કે એમના આત્માને સદગતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખને સહન કરવાની શક્તિ આવે. ત્યાર પછીથી આપણે આગળ વધીએ તો માર્કેટની ચર્ચા કરીએ. એ પ્રમાણે ગઈકાલે જ માર્કેટનું સેન્ટિમેન્ટ થોડું બગડી ગયું હતું. 25,000 ઉપરથી અમે નિફ્ટી જાય એટલે આપણે કોશિયસ થઈ જવાનું છે. 25,200ની રેન્જ ઉપર જો ટકે, થોડું કન્સોલિડેશન કરી અને ત્યાર પછીથી આગળ વધે તો થોડી સ્ટ્રેન્થ મળે. કારણ કે બજાર હંમેશા જ્યારે ઉપરને ઉપર જતું રહે, સતત દરરોજ 50 પોઈન્ટ વધે, 80 પોઈન્ટ વધે, 150 પોઈન્ટ વધે, એ વસ્તુ બજારની હેલ્થ માટે પણ સારી નથી. પણ છતાં પરિબળો જ્યાં સુધી હોય ત્યાં સુધી બજારને સપોર્ટ મળવાનો છે. પણ ગઈકાલની કરેક્શન નિફ્ટીમાં ખૂબ સારું એવું કરેક્શન છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખૂબ સારું કરેક્શન છે. તો આમ જોવા જઈએ તો ડિસિપ્લિન ઇન્વેસ્ટર જે છે, કે જે લોકો ખરેખર પૈસા બનાવવા માટે જ આ બજારમાં છે, નહીં કે કોઈ ફેન્સી માટે અથવા તો કોઈ શોર્ટ ટર્મ વિચારસરણીથી, તો એમના માટે તો બજારનું કરેક્શન અથવા તો સારા સ્ટોક સારી પ્રાઇસથી મળે એ એક ઓપોર્ચ્યુનિટી કહી શકાય. આજના વિડીયોમાં જે આપણે વાત કરવાની છે એ 2 સ્ટોકની આપણે વાત કરીશું. પણ 2 સ્ટોકની વાત કરીએ પહેલાં બજારનું જે હજી આગળનું ડાયરેક્શનની વાત કરી લઈએ તો 25,000થી નીચે નિફ્ટી બંધ આવી છે અને 24,500 ઉપર એક સારો એવો સપોર્ટ છે. 24,750-800ની આજુબાજુમાં પણ એક સારો એવો સપોર્ટ છે. તો કદાચ ત્યાંથી રિવર્સલ થાય જો સમાચાર એ પ્રમાણે. કારણોમાં આપણે નથી જતા. કારણો અમેરિકા હોઈ શકે, આપણા પોતાના પણ કંઈક 2 કારણો છે. આમ જોવા જઈએ તો 3-4 વસ્તુ ભેગી થઈ છે. પણ મૂળભૂત રીતે બજારમાં હંમેશા ઘટવાનું કારણ જે છે એ કહેવાય ને કે લેવાલીનો અભાવ, કોન્ફિડન્સનો અભાવ, આ સૌથી મોટું કારણ છે કે કોઈને અત્યારે લેવાની ઈચ્છા નથી થતી. ખાસ કરીને FII, પબ્લિક જે છે, સામાન્ય રોકાણકાર જે છે, એ તો મોસ્ટલી ટ્રેન્ડને ફોલો કરતો હોય છે. જે ઘટે ત્યારે પોતે મંદીમાં આવી જાય ને બજાર વધે ત્યારે તેજીમાં આવી જાય. બાકી મેઇનલી બજારને વધારવા અને ઘટાડવા માટેના પરિબળ જે છે ઇન્સ્ટિટ્યુશન્સ છે, FII અને DII. SIP ફ્લોના આંકડા સારા આવ્યા છે. એની સામે અમેરિકામાં જે કંઈ તકલીફ છે એની ઇકોનોમીને તકલીફ આવે એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે. આવા બધા ન્યૂઝ રિપોર્ટ આપણને મળે છે. એટલે આ બધા પરિબળો છે. ઇવન ઇન્ડિયાનો GDP ગ્રોથનું ફોરકાસ્ટ જે છે એ પણ થોડું ઘટાડવામાં આવ્યું છે IMF દ્વારા. એટલે આ બધા કારણો છે. પણ તેમ છતાં ઓલ ઓવર લોંગ ટર્મમાં ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને કોઈ તકલીફ નથી. હવે આપણે વાત કરીએ 2 સ્ટોકની, અને એ આપણા જૂના વિડીયોમાં છે. આપણે એવું શરૂ કર્યું છે કે જ્યારથી આપણે ચેનલમાં વિડીયોની શરૂઆત કરી ત્યારથી પહેલા વિડીયોનો સ્ટોક લીધો, બીજાનો આગળ જતા જઈએ છીએ. ક્યારેક એની સિક્વન્સ આગળ પાછળ થઈ જાય કે આગળના વિડીયોનો સ્ટોક આપણે વહેલા ડિસ્કસ કરી લઈએ એના પછી કરીએ. તો આજના 2 સ્ટોક જે છે એના નામ પણ આપી દઉં, એટલે કારણ કે નામ જાણવાની આપણને હંમેશા ઉત્કંઠા હોય છે. અને નામ જાણી લીધા પછી જાણે આપણને કેમ નામ માટે જ વિડીયો જોયો હોય, બધું બાકીનું બધું આપણને ખબર જ છે, એ રીતે આપણે સ્કીપ પણ કરી નાખતા હોય છે. તો બીજી ચેનલ ઉપર પણ જતા હોય છે. ભલે એમાં કંઈ ખોટું નથી જો તમારું એટલું નોલેજ હોય અને તો. પણ ખાસ કરીને એટલું કહીશ કે નામ જાણ્યા પછી એ શા માટે, એનું શું કરવું જોઈએ, એના માટે કયા વિચારસરણીથી આપણે ડિસિઝન બનાવવું જોઈએ, કે ઇન્વેસ્ટ રહેવું જોઈએ, પોઝિશન ઓછી કરવી જોઈએ, ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી જોઈએ. આ તે ભલે આખરી નિર્ણય તો તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અથવા તમારા પોતાના રિસર્ચથી કરતા હો છો. પણ તેમ છતાં એના કારણો જે હોય, લોજિકલી તમે કેટલીક વસ્તુઓ એકબીજા સાથે જોડતા હોય તો ઓલ ઓવર રિટર્ન જે છે મળવાની શક્યતા પણ વધી જાય છે અને તમારી સેફટી પણ વધી જતી હોય છે રોકાણની. તો 2 સ્ટોક જે છે, જે આપણે અપર ઇન્ડસ્ટ્રીઝનો વિડીયો બનાવ્યો હતો એની સાથે ડિસ્કસ કર્યા હતા, અને ત્યાર પછી એનું બીજા વિડીયોમાં આપણે ડિટેલમાં એનાલિસિસ કર્યું હતું. એ હતા હુડકો અને ઇરેડા. અને ખાસ તો આ સ્ટોક એટલા માટે કે એ સમયે બજાર ખૂબ સારા એવા ફેઝમાંથી પસાર થતું હતું. મોટાભાગના સ્ટોક જે કહેવાય બહુ હાઈ પ્રાઇસ હતા, 2,000ની રેન્જવાળા, 5,000, 8,000. અપાર ઇન્ડસ્ટ્રીઝ પણ 6-7 હજાર ઉપરની રેન્જવાળો હતો.
એટલે આવા વધારે પડતા સ્ટોકનું ડિસ્કશન થતું. EID-પેરીથી આપણે શરૂઆત કરી હતી, એનો એક ભાવ થોડો ઘણો રિઝનેબલ હતો. પણ આ બધા સ્ટોક ટૂંકમાં આ રીતે હતા. ત્યારે આપણે ખાસ એવી રીતે કર્યું હતું કે નાના જે 100-200ની આજુબાજુના સ્ટોક જે કહેવાય, એટલા માટે આપણે આ બંને સ્ટોકને લીધા હતા. અને બંને કંપનીનું સામ્યતા એ છે કે બંને ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે. એક પછી એક એની ડિટેલ લઈ લઈએ અને એના વિશેનું થોડું આપણે આગળ લઈએ. વધારે આંકડામાં બહુ ઝીણવટથી નહીં જઈએ, કારણ કે ચેનલનો લગભગ ચોથો કે પાંચમો વિડીયો જ તમને મળી જશે, એમાં વધારે કરેલું છે. પણ પહેલે આપણે શરૂઆત કરીએ તો ઇરેડાથી કરીએ. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેનું નામ છે, અને નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ઇરેડા જે છે એ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી જે છે એ સેક્ટરમાં ફાઇનાન્સ કંપની તરીકે કામ કરે છે. RBIમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની તરીકે નોંધાયેલી કંપની છે. એટલે રિન્યુએબલમાં જે કંઈ કામ થતું હોય, પછી એ સોલાર હોય, વિન્ડ પાવર હોય, એ બધાની અંદર રિન્યુએબલ એનર્જીના સેક્ટરને ફંડિંગ કરવા માટેની આ એક કંપની છે. અને એને ખાસ કરીને વેગ મળે એ માટે આ કંપની કામ કરે છે. પછી એમાં ઇન્સ્ટોલેશનથી માંડીને ઓપરેશન, કોમર્શિયલાઇઝેશનના દરેક તબક્કે આ કંપની ફંડિંગ કરતી હોય છે. એટલે આમ જોવા જઈએ તો રિન્યુએબલ એનર્જીની આ એક ફાઇનાન્સ કંપની છે, અને ગવર્મેન્ટનું ફોકસ વધારે આ બાબત ઉપર છે. એટલે આમ જોવા જઈએ તો ઘણા સમયથી આ કંપની કામ કરતી હતી, ઇરેડા. પણ પબ્લિક ઇસ્યુ હમણાં થોડાક સમય પહેલાં જ આવેલો, કેટલાક વર્ષ લગભગ 23 કે 24માં આવ્યો છે, અને ત્યાર પછીથી પ્રમાણમાં રોકાણકારોને સારું એવું વળતર આપેલું છે. કંપનીના ફાઇનાન્શિયલ્સમાં જઈએ તે એમાં મેઇનલી 46 કે 47 હજાર કરોડની કંપની છે. કંપનીનો ભાવ લગભગ 170-173ની આજુબાજુ ચાલે છે. આપણે વિડીયોમાં એ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે 200ની નીચે મળે તો ઇરેડા અને હુડકો એ બંને એટ્રેક્ટિવ કહેવાય. એટલે ઇરેડા જે છે એ અત્યારે એટ્રેક્ટિવ કહેવાય, પણ દરેક સમય પ્રમાણે આપણે એનું એનાલિસિસ કરવું જોઈએ. ઇરેડા જે છે એ અત્યારે એનો ભાવ મારા પોતાના મત પ્રમાણે મને એટ્રેક્ટિવ નથી લાગતો. એનું કારણ એ છે કે આ કંપની ફાઇનાન્સ કંપની છે. ફાઇનાન્સ કંપનીમાં ROC ને ROE ઠીક છે, આપણે જોતા હોઈએ એ ઓકે કહી શકાય એવું છે, 8-10% ને 15-100% જેવું બંને. પણ એટલું મહત્વ એનું નથી હોતું. એમાં ROA રિટર્ન ઓફ એસેટ જોવાની હોય, અને બુક વેલ્યુ. તો પ્રાઇસ ટુ બુક જે કહેવાય એ ઇરેડાની 4-4.5ની ઉપર છે. એટલે બુક વેલ્યુ પ્રમાણે બિઝનેસ જે છે થોડો ઘણો મોંઘો ગણી શકાય કંપનીનો. ભલે કંપનીનું પરફોર્મન્સ, બધા રિઝલ્ટ, ક્વાર્ટર દર ક્વાર્ટર રેવન્યુ ગ્રોથ સારો છે, પ્રોફિટ ગ્રોથ સારો છે, કંપનીનો ફાઇનાન્સિંગ માર્જિન પણ સારો છે. લગભગ 28-32%ની વચ્ચે ઓન એન એવરેજ કંપનીનો ફાઇનાન્સિંગ માર્જિન રહે છે. છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે. રેવન્યુમાં ગ્રોથ રેટ સારો છે, પ્રોફિટનો ગ્રોથ પણ સારો જોવા મળ્યો છે. પણ તેમ છતાંય બુક વેલ્યુના 4.5-5% જેવો ટ્રેડ કરે છે. એટલા માટે, કારણ કે આજે HDFC જેવી કંપની પણ 2ની અંદર એના બુક વેલ્યુથી ટ્રેડ કરતી હોય છે, કે જે ડાયનેમિક છે અને જેમાં વધારે આગળ ગ્રોથનો સ્કોપ છે. તો આ કંપની માટે એ થોડું હાઈ પ્રાઇસ આ રીતે ગણી શકાય, અને એટલે જે કરેક્ટ વધારે થયો છે. નહીંતર આજે 200-200 આ બંને સ્ટોક, હુડકો અને ઇરેડા, એ ભાવ ઉપર જ રહેતા હતા. પણ ઇરેડા જે છે કરેક્ટ થયો છે. અહીંયાથી પણ જો વધારે કરેક્શન થાય અને પ્રાઇસ ટુ બુક 2-2.5ની આજુબાજુ આવે તો થોડું એટ્રેક્ટિવ એની વેલ્યુએશન કહેવાય. બાકી ગ્રોથ વાઇઝ આવનારા સમયમાં ઇન્ડિયામાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કોઈ પણ તકલીફ હોય એવું આપણને નથી લાગતું. એટલે એ દ્રષ્ટિએ સારું કહેવાય. મારી પાસે એનું ખાસ કંઈ હોલ્ડિંગ નથી હોત તો હું ચોક્કસ જાળવી રાખત. નવા એડ કરવા માટે હજી કોઈ વ્યૂ નથી, પણ કરેક્શનમાં વિચારી શકાય. અને પર્સનલી 130, 35 કે 40ની આજુબાજુ જે કહેવાય ને એનો એટ્રેક્ટિવ પ્રાઇસ આવી શકે છે. પછી તો એ સમયની સિચ્યુએશનમાં પણ જોવું પડે આપણે કે શા માટે કરેક્ટ થયો છે. પણ કમસે કમ કોઈ બીજી તકલીફ નથી કે કોઈ પ્રોફિટ કે રેવન્યુ ગ્રોથમાં કે એમાં કે ઇસ્યુ નથી આવ્યા. ઇક્વિટી જે કહેવાય કે શેર હોલ્ડિંગ પેટર્ન, તો ગવર્મેન્ટનો જ હિસ્સો ઘણો સારા એવા પ્રમાણમાં છે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનો FIDIમાં કંઈ ખાસ નોંધપાત્ર કોઈ ફેરફાર નથી. થોડો ઘણો માઇન્યુટ પ્રમાણમાં ઘટાડો થયો છે, બહુ ઓછા એવા પ્રમાણમાં. અને પબ્લિકનો થોડો ઘણો પાર્ટિસિપેશનને કારણે વધ્યો છે. કારણ કે હવે કરેક્શન થાય છે તો જે લોકોએ 180 કે 200માં મન બનાવ્યું હોય એ લોકો કદાચ શરૂઆત કરી શકે ભેગા કરવાની. બાકી તો લેવું કે વેચવું એ તમારી પોતાની મેળે એનો વ્યૂ બનાવવાનો હોય છે. પણ હજી અહીંયાથી કરેક્ટ થાય તો એટ્રેક્ટિવ બની શકે એવું મને લાગે છે. હવે વાત કરીએ હુડકોની, જે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એના નામ ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે હાઉસિંગ સેક્ટરની કંપની છે. અને આ પણ એક ગવર્મેન્ટ સેક્ટરની જ NBFC છે, પણ એનું ક્ષેત્ર જે છે
એ હાઉસિંગ ફાઇનાન્સ અને રૂરલ ઇકોનોમીને વેગ આપવા માટે જે કહેવાય કે નાના નાના ફાઇનાન્સ એને પ્રમોટ કરવાનું છે. ઘણા બધા સરકારી આવાસો જે છે એ પણ હુડકો દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલા છે. અને આ પણ એક જૂની કંપની છે, ઘણી જૂની કંપની છે. આ કંપની અત્યારે ભાવ એનો જોવા જઈએ તો 210-20ની આજુબાજુમાં ફરે છે. અને આ કંપની પણ 46,000 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. હાઈ એનો 300 ઉપરનો છે. અને પી રેશિયો જે છે એ હુડકોનો થોડો એટ્રેક્ટિવ છે, એ 17-18ના પીથી મળે છે. ઇરેડા જે છે 27 કે 28નો પી ધરાવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ થોડું કરેક્શન વેઇટ કરી શકાય ઇરેડા માટે. હુડકોનો પી અત્યારે રિઝનેબલ છે, પણ છતાં ફાઇનાન્સ કંપની અને ગવર્મેન્ટ સેક્ટર છે એટલે પી જે કહેવાય એ માર્કેટ અત્યારે પ્રમાણમાં સારું છે એટલે આપે છે. નહીંતર એક સમય હતો કે સારી સારી કંપનીઓ 4ના, 5ના, 8ના પીથી મળતી ગવર્મેન્ટ સેક્ટરની. હું તમને નામ આપું, NISCL ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ કરીને કંપની છે, એ 8-9ના પીથી મળતી હતી. ઘણી બધી એવી બેન્કો છે 4-4, 5-5ના પીથી મળતી હતી. પણ હવે ઓલરેડી બજાર છેલ્લા 2-3 વર્ષથી જ જેને કહેવાય ને કે ખૂબ સારી લાઇમલાઇટમાં છે. અને ગવર્મેન્ટ સેક્ટરની કંપનીઓ ચેન્જીસ પણ આવી રહ્યા છે સારા એવા. કંપનીઓ પરફોર્મન્સ પણ સારું બતાવે છે. એટલે હવે પી જે છે થોડા ઘણા વધારે છે, પણ છતાંય ફાઇનાન્સ કંપની પ્રમાણે એ થોડું પી જેટલો ઓછા પીથી મળે એટલું વિચારવું પડે. પણ તેમ છતાં હુડકો જે છે એ બહુ કરેક્શન મોડમાં નથી આવતો. લગભગ 60 કે 70 રૂપિયાના ભાવના મારી પાસે બહુ નાની એવી ક્વોન્ટિટી પડેલી છે, પણ આ ભાવમાં હું એડ કરવાનું નથી વિચારતો. 200ની અંદર આવે તો ચોક્કસપણે વિચારી શકાય. ઇરેડાની સરખામણીમાં ROC ROE પ્રમાણમાં સારું છે. અને ખાસ કરીને બુક પ્રાઇસ ટુ બુક જે કહેવાય એ લગભગ 2-2.5% છે. એટલે આ થોડું રિઝનેબલ પ્રાઇસ ટુ બુક આપણને મળી રહ્યો છે હુડકો. એટલે એ દ્રષ્ટિએ થોડો એટ્રેક્ટિવ પ્રાઇસ કહી શકાય. કારણ કે દરેક સ્ટોકમાં આપણે નીચેના ભાવની જ વેઇટ કરીએ કે કરેક્શન થાય તો આ સ્ટોક પ્રમાણમાં વિચારી શકાય. એવું રાખીને બેસીએ તો હંમેશા આપણને બજાર જે છે એ કરેક્શન જ આપે, એવી ઓપોર્ચ્યુનિટી આપે એવું નથી બનતું હોતું. તો એના માટે એવો રસ્તો કરી શકાય કે તમારી પાસેના જે કંઈ પોર્ટફોલિયોમાં સ્ટોક હોય અને એમાંથી કોઈ સ્ટોક અત્યારે 15-20-25% કે તમારી અપેક્ષા પ્રમાણે ગેઇન બતાવતું હોય તો એમાં થોડીક પોઝિશન જે હોય એને કટ કરી અને એલોકેશનનું વિચારી શકાય. સ્ટડી કર્યા પછી એમાં કોઈ રેકમેન્ડેશન કે એવું નથી. પણ પર્સનલી મારી જ વાત કરું તો એક મારું જે પોર્ટફોલિયોમાં ફેરફાર થતો રહે છે એમાં CG પાવરનું એલોકેશન હવે મેં થોડું ઓછું કર્યું છે. કારણ કે 700 ઉપર ભાવ ગયો હતો એટલે હું થોડા ઘણા એમાં પોઝિશન ઓછી કરવાની શરૂઆત કરું. એટલે કેશ પડેલી હોય તો અત્યારે મને હવે જો હુડકોમાં ઓપોર્ચ્યુનિટી 200ની અંદર મળે તો એમાં શરૂઆત કરી શકાય છે. બીજી 1-2 નવી કંપનીઓ હમણાં એડ કરી છે, પણ એનો વિડીયો આવે ત્યારે એને ડિટેલથી આપણે વાત કરીશું એટલા માટે. બાકી હુડકો માટેનું ઓલ ઓવર એનાલિસિસ જે છે કમ્પેરેટિવલી ઇરેડા કરતાં સારું છે. પણ આમ છતાં બંને કંપનીઓનો કોઈ એટલો મોટો ઇસ્યુ નથી. આપણે હુડકોની શેર હોલ્ડિંગ પેટર્ન જોવા જઈએ તો એમાં ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ વધારે છે ઇરેડા કરતાં, FII અને DIIનું, અને પબ્લિકનું ઓછું છે. જ્યારે ઇરેડામાં પબ્લિકનું હોલ્ડિંગ થોડું વધારે છે. અમે પબ્લિક જે છે થોડી ફેન્સી, રિન્યુએબલ અને આ બધા સેક્ટર તરફ વધારે એટ્રેક્ટ થતી હોય છે. પણ અલ્ટિમેટલી આપણે તો ભાવ અને આપણો પ્રોફિટ આપણને એક રોકાણ વ્યાજબી મળે એ વસ્તુથી આપણે કામ કરતા હોઈએ છીએ. આપણા 2 સબસ્ક્રાઈબર મિત્રોના 2ના ક્વેશ્ચન છે. વેદાંતાનો એક છે અને એક ઇપિગ્રેલનો વિડીયો માટેનો એમણે વાત કરી છે. અને ટૂંક સમયમાં એનો વિડીયો આવી જશે ચેનલ ઉપર. એવું નથી કે એમણે કોમેન્ટ કરી છે, એમને માર્ગદર્શન જોતું હોય તો હું કોમેન્ટમાં પણ કેટલીક વસ્તુઓ લખી શકું છું. પણ બંને ઇન્ટરેસ્ટિંગ કંપની છે. એમાંય વેદાંતા તો ખરેખર મેટલ સેક્ટરની જે આપણે સિરીઝમાં 2-4 કંપનીઓ લીધી એમાં જ મને વિચાર હતો. પણ વેદાંતા એકાદ વિડીયોમાં થોડું કન્ટેન્ટ વધારે માગી લે છે અને બહુ વધારે લાંબુ કન્ટેન્ટ ફક્ત સાંભળવું એ થોડું જેટલું બને એટલું ટૂંકમાં અને પોઈન્ટ ટુ પોઈન્ટ આપીએ તો એ દરેકને મજા આવે. એટલે આપણે થોડું એવું એ વસ્તુ એ પ્રમાણે આયોજન કરીએ છીએ. તો એનો વિડીયો ટૂંક સમયમાં આવશે. આ વિડીયો કેવો લાગ્યો, તમારો કોઈ હોલ્ડિંગ હોય, કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખશો. હા, એક ખરું કે હું લેવા વેચવાની સલાહ નહીં આપી શકું, પણ એટલું ગાઈડન્સ મળી રહે કે તમે એમાંથી કંઈક તમારો પોતાનો વ્યૂ બનાવી શકો. કેટલાક ફેક્ટ હું તમારી સાથે રાખી શકું. કારણ કે સેબીના નિયમ પ્રમાણે તમારી કોમેન્ટના જવાબમાં એવું પોસિબલ નથી કે તમે આ ભાવના પડ્યા છે તો પ્રોફિટ બુક કરો કે આ તે. પણ કેવો લાગે છે મને કે એનું કંઈ પણ ફેક્ટ મૂકવું એના ઉપરથી કંઈક તમને વિચાર મળી શકે કે કંઈક વધારે તમે રિસર્ચ કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. જય હિન્દ.